टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર. આજે ફરી એક વખત ચર્ચા કરવી છે આરોગ્ય કર્મચારીઓની, જે છેલ્લા 10 દિવસથી આંદોલન કરી રહ્યા છે, પણ તેમના આંદોલનની અસર કોઈ જ પ્રકારની દેખાતી નથી. તેમણે ધરણા કર્યા, તેમણે કેન્ડલ માર્ચ કરી, તેમણે સૂત્રોચ્ચાર કર્યા, બુલંદ અવાજ કર્યો, પણ કદાચ બુલંદ અવાજ જ્યાં પહોંચવાનો છે ત્યાં પહોંચતો નથી. અને એના જ કારણે આરોગ્ય કર્મચારીની સ્થિતિ પણ કફોડી બની છે. લગભગ 2000 કરતા વધારે આરોગ્ય કર્મચારીઓ છે, તેમને છૂટા કરી દેવાયા છે. અને આ એક સૌથી મોટું ચિંતાનું કારણ છે. બીજી તરફ ઋષિકેશ પટેલ એમ કહે છે કે હડતાળ સમેટી લો, નહીં તો એના માઠા પરિણામ પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. પણ આ બધા વચ્ચે આરોગ્ય કર્મચારીઓનું શું માનવું છે, કેવી રીતે પોતાની આ લડત વધારે બુલંદ બનાવશે, તેના વિશે જ આજે વિસ્તારથી ફરી એક વખત ચર્ચા કરવી છે. આપણી સાથે ચર્ચામાં રણજીતભાઈ છે અને સાથે કાજોલબેન છે. બંને છેલ્લા 10 દિવસથી આંદોલનના એક આગળ વધારી રહ્યા છે. એમની સાથે ઘણા બધા લોકો છે જે ગાંધીનગરમાં સવારે આવે, રાત્રે જાય, પાછા સવારે આવે, રાત્રે જાય, અને આવા કરતા કરતા 10 થી 11 દિવસ થઈ ગયા છે, પણ તેમની સમસ્યાનું હજુ સમાધાન થયું નથી. રણજીતભાઈ, સૌથી પહેલો સવાલ, જે આપની માંગ હતી એ માંગની તો કોઈ વાતનો ઉલ્લેખ છે જ નહીં, પણ સરકારનું એક આકરું વલણ, 2000 કરતા વધારે આપના સાથીઓને છૂટા કરી દેવાયા છે. હવે આપ કઈ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છો? સરકાર અડકશે, આપ પણ જોઈ શકો છો, કારણ કે જેટલા પણ રિએક્શન આવ્યા, અને એમાં ઋષિકેશ પટેલ ખુદ કહી રહ્યા છે કે હવે આમાં કઈ થઈ શકે એવું છે નહીં. સમાધાન કરવું હોય તો તમે સામે આવો, ચર્ચા કરીશું. આપનું સ્ટેન્ડ કયા પ્રકારનું છે રણજીતભાઈ અત્યારે? આપના અને આપના મીડિયાનો આભાર. અમારો ચોક્કસ મુદતની હડતાલનો આજે 11મો દિવસ છે. અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે અમારું આંદોલન આગળ ચલાવી રહ્યા છીએ. અમારા 8 જિલ્લાની અંદર 10મા જે કાનૂન લાગ્યો અંતર્ગત મારા કર્મચારી ભાઈઓ બહેનો એ 2100 જેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે ફરજમાંથી. પણ કર્મચારીઓ બરતરફ થયા છતાં પણ મારા બીજા તમામ બાકીના જિલ્લાઓ કે ભાઈ બરતરફ શું, આ વખતે અમારા હક લેવા માટે આવ્યા છીએ. અમારા જૂના 2 મુદ્દાઓ છે. અમે કાંઈ હાથી નથી માંગ્યો, નથી ઘોડો માંગ્યો. અમારો જે જૂનો પ્રશ્ન છે ટેકનિકલ અહેવાલ સરકારશ્રીએ રજૂ કર્યો, માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીની સૂચનાથી, એની અમલવારી છે. ખાતાકીય પરીક્ષામાં અમે એગ્રી થઈ ગયા કે ભાઈ અમારા કામ કરવાનું છે ને અમને પ્રમોશન બાદ ટેકનિકલ જે કામગીરી કરવાની છે એનું પેપર તાલીમ ઓનલાઈન, એમાં અમે એગ્રી છીએ. એ ઓનલાઈન તાલીમ આપ્યા પછી અમારી પરીક્ષા લે એટલે અમારા 2 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન અમને મળવાપાત્ર થાય. અમે એક એવી કેડર છીએ જે 2-2.5 વર્ષથી ઉચ્ચતર પગાર ધોરણ નથી મળ્યા. ખાતાકીય પરીક્ષા નિયત થઈ તો જે ટેકનિકલ અહેવાલની કમિટી મુખ્યમંત્રી સાહેબે 2022માં 2/11/2022ના રોજ સાહેબે કમિટીની સૂચના અને એના આધારે આરોગ્ય વિભાગે કમિટીની રચના કરવી 2001ની પુનર્જીવિત. એ પુનર્જીવિત કમિટીની અહેવાલ અને અભિપ્રાય આપવાની સૂચના અને પત્ર થયો 13/3/2024ના રોજ. આ કમિટીએ ફૂલ બહુમતથી તો એમાં કમિટી મેમ્બર હતા, એમાં 4 અધિક નિયામકો હતા, વહીવટી અધિકારીશ્રીઓ હતા. તો આ કમિટીનો અહેવાલ દીધો સરકારમાં, આરોગ્ય વિભાગમાં રજૂ કર્યો. અમે નથી કર્યો, સરકારે કર્યો. સરકારે કમિટી કરી અને કમિટીને આધારે અમારા આ 4 કેડર MPW, FAW, MPHS, FH, તાલુકા કક્ષાના સુપરવાઇઝર, જિલ્લા કક્ષાના સુપરવાઇઝર, આ 4 કેડર અમે ફિલ્ડ સર્વેલન્સ હેલ્થના કાર્યકર્તાઓ છીએ. તો અમે એક નોખી કૌશલ્ય ટેકનિકલ કામગીરી છે. તમે છો કે અન્ય કોઈ કલેક્ટર સાહેબ, ડોક્ટર કે સ્ટાફ નર્સ જેવા ગ્રેજ્યુએટ નથી. કલેક્ટર સાહેબો પણ ઇન્જેક્શન ના આપી શકે. અમને વિશેષ તાલીમ આપી. અમે આ ભરતીમાં આવીએ છીએ
અને હમ. એના આધારે અમને ટેકનિકલ અહેવાલ મળ્યો છે. અને ભીડમાં અમે ઘરે ઘરે આરોગ્યની સેવા પૂરી પાડવામાં આખા ભારતમાં અને ગુજરાતમાં અમને આ 4 કેડરને અધિકાર પ્રાપ્ત કર્યો છે સરકારશ્રીના આદેશ મુજબ. નો ડાઉટ અમે એ જ કીધું, ભાઈ ટેકનિકલ કેડરનો અહેવાલ રજૂ થયો છે, એની અમલવારી કરી અને જે કાંઈ ઘટતા 2 વર્ષ થયા. 2001 નો કમિટીનો અહેવાલ, કમિટી પુનર્જીવિત થઈ 13/3/2024 રિપીટ કરું અને એને પણ વર્ષ થયું. આમાં ક્યાં અમે ગલત માંગી, અમારી ગેરવાજબી માંગ, કારણ કે અમારે પ્રજાલક્ષી આરોગ્યની સેવાઓ છે. નાના નાના બાળકોને, મારી બેન માતાઓને, ધાત્રી માતા, સગર્ભા માતા, કન્યાઓ, આ બધા ભારત તંદુરસ્ત રહે, ભારત સ્વસ્થ રહે અને હર ભારતનો નાગરિક એમ હર ગુજરાતના નાગરિક સ્વસ્થ રહે અને સ્વસ્થતા અને સ્વાસ્થ્ય એનું સારું રહે, કોઈ બીમારી ન લાગે, એના માટે અમને મૂક્યા છે. અમારે બીમાર ન પડે એ અમારી કામગીરી છે. તો એને આધીન અમે સરકારશ્રીને આજે 11મા દિવસ છે, અમે સરકારશ્રીમાં આભાર માનીએ છીએ. ગત હડતાલમાં અમને 130 દિનનો કોરોના વોરિયર્સનો પગાર મળ્યો, 4,000 ભથ્થું મળ્યું, 0 કિલોમીટર પીટીએ મળ્યું. અને આ ચોથું, કમિટીની રચના કરવી અને તે અંગેના પગાર સુધારણા ગ્રેડ પે લાગુ કરવો. આ 4 પ્રશ્ન માંથી એક આ ટેકનિકલ ગ્રેડ પે છે, એમ નવું નથી લઈને. તો સંવેદના દાખવે સરકારશ્રીને હટ ન કરાય. 165 સીટની બહુમત વાળી સરકાર છે. અમે બાળકો કહેવાય કે ભાઈ અમારો હક માંગવા અમે આવ્યા છીએ. તમારું વિશાળ દિલ રાખવું જોઈએ સરકારશ્રીને કે ભાઈ આમને ટેકનિકલ અહેવાલ રજૂ થયો તો આના ગ્રેડ પે આપી દો. અમે માંગ્યો એમપીડબલ્યુ, એપડબલ્યુ આખા ભારત દેશની અંદર ગુજરાત એક્ટિવિટીમાં ફર્સ્ટ ઇન ઇન્ડિયા. પણ એપડબલ્યુ ભાઈઓ બહેનોનો ગ્રેડ પે આખા ભારત દેશના તમામ રાજ્યોમાં 2300 થી ગુજરાત સિવાય ક્યાંય ઓછો નથી. કોઈ જગ્યાએ 2800 છે, કોઈ જગ્યાએ 4200 છે, કોઈ જગ્યાએ તો 5200 પણ આપે છે. અમારી આગળ લિસ્ટ છે, અમારી આગળ પૂરા આધાર પુરાવા છે. પણ સરકાર અમને મીટિંગ આપી. મુખ્ય રણજીતભાઈ, તમે મળવા ગયા હશો અને ઋષિકેશ પટેલ પણ સામે આવ્યા, તો એ જ્યારે આપની મુલાકાત થઈ હતી એની અંદર કોઈ ચર્ચા કઈ ખરા? આપને સમજાવટનો પ્રસ્તાવ મૂક્યો સરકાર તરફથી કે ભાઈ રણજીતભાઈ અને તમારી જે આખી ટીમ છે આના પર વિચાર કરી શકે ને અત્યારે તમે હડતાલ મોકૂફ રાખી દો, પછી આગળ કંઈક વિચારીશું? સરકાર શ્રી તરફથી માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ એમણે કીધું કે ભાઈ આ તમે હડતાલ વાઇન્ડ અપ કરી લ્યો, વાઇન્ડ કરીએ પછી મીટિંગ મળે. એવી હટ સરકારની નથી, પણ સૂચન કે ને સમાધાન હાલતું હોય ત્યારે. પણ અત્યારે નાના પાયાના કર્મચારી ભાઈઓ બહેનો કોઈ કે ગયા વખતે આપણે આ રહી ગયા જૂની માંગણી છે, તો હવે પછી એસમાં લાગુ થયો છે. આપણે તમે જુઓ આ વખતે અનોખી હડતાલ છે અમારી. નથી ચૂંટણી, નથી કોઈ એપેડેમિક. સમજો શેઠ, આપને જનતાએ સમજો અને સરકારે. અમે નાક દબાવવા નથી આવ્યા સરકારનું, અને સરકારનું નાક કોઈ દબાવી શકે તો વહેલામાં વહેલી તકે અમારી વેદના, અમારા ભાઈઓની વેદના, અમારા બહેનોની વેદના સમજે. આ ગરમીમાં સેક્ટર 6 સત્યાગ્રહ સાવણીમાં જવો તમે, આપ આવજો. 10,000 15,000 મારા ભાઈઓ બહેનો તડકાના તપ કરે છે. અમર ગાંધી સિંધા માર્ગે જ તે બે. અમે કોઈ તોફાની, અમારી નોકરી એવી નથી. બિલકુલ કાજલબેન છે ને, આપે કોરોના વોરિયર્સ ની વાત કરી હતી અને આપને યાદ હોય કે જ્યારે કોરોનાનો કપડો કાર હતો ત્યારે આજ જે આપ કહો છો રજૂઆત કરવા જેમને પહોંચ્યા હતા, જેમના જગ્યાએ તમે પહોંચ્યા હતા રજૂઆત કરવા, એ જ તમામ લોકો કહેતા હતા કે આપણા કોરોના વોરિયર્સ છે,
એ ફ્રન્ટ લાઇન વોરિયર્સ છે. આપને એક બિરુદ સરસ આપના જેવા કર્મચારીઓને આપવામાં આવ્યું હતું. ગામે ગામ જઈને વેક્સિનેશનની વાત હોય, માસ્ક પહેરીને પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોને ટ્રીટમેન્ટ કરવાની કાજલબેન વાત હોય, આપ જેવા જ કર્મચારીઓ જતા હતા અને લોકોની નજીક જ્યારે પરિવારના સભ્યો પણ એમની પાસે જતા ન હતા ત્યારે આપ લોકો એમની સારવાર કરતા હતા, એ દર્દીઓની, એ જેને ઇન્જેક્શન લાગ્યું એની. તો પછી આ કોરોના વોરિયર્સનું જો આપને એવું લાગે છે કે સન્માન કરવાની વાતો થતી હોય, એમને બહુમાન આપવાની વાતો થતી હોય, તેમને ફ્રન્ટલાઈન વોરિયર્સ કહેવાતા હોય, એટલે કે વોરિયર્સ એટલે કે જવાન સૈનિક જે સુરક્ષા કરે ને આપતું આરોગ્યના સૈનિકો છે, તો દુઃખ થાય છે કે જ્યારે આ સ્થિતિ આપે કહ્યું કે 32 ડિગ્રી, 40 ડિગ્રી, 42 ડિગ્રી ટેમ્પરેચરની વચ્ચે તપવું પડે છે, એક તપસ્યા કરવી પડે છે કે ભાઈ કંઈક થાય તો ભલું થાય. આ પીડા કેટલી છે? આપના જેવા જેટલા પણ હજારો કર્મચારીઓ એ સત્યાગ્રહની છાવણીમાં કાજલબેન આવે છે. જી સર, હું એટલું જ કહીશ આના માટે કે ઋષિકેશ સરને એટલું કહીશ કે સર, તમે અમને કોરોના વોરિયર્સ તરીકે જ્યારે બિરદાવ્યા હતા, અમારી ઉપર થાળી વગાડેલી હતી, અમારા ઉપર ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો, ત્યારે જો તમે આટલું બધું સન્માન અમને આપતા હતા, તો આજે આ તમારા નાના બાળકો થઈને તમારી પાસે એનો એક હક માંગવા આવ્યા છે. અને હક છે તો એક બેઠકમાં સમિતિ દ્વારા અભિપ્રાય આપી અને સીએમ સરના પોઝિટિવ થિંકિંગ થી ચાલેલો છે, ત્યારે તમે આ હક અમારો માનવા કેમ તૈયાર નથી? અમને ખબર નથી. અમે એક તમને અમારી કામગીરી કોરોના વોરિયર્સ તરીકેની કરી બતાવી છે અને અમને તો આ છાવણીમાં બેસીને જે ધૂપ તડકામાં બેસીએ છીએ તેનાથી કોઈ તકલીફ થતી નથી, કેમ કે જે કોરોનામાં કામ કર્યું છે, જ્યારે એના ઘરના સભ્યો, એના હસબન્ડને કોરોના હોય તો એની વાઈફ એની બાજુમાં પાણી દેવા ઊભી નહોતી રહેતી, ત્યારે અમે કોરોના વોરિયર્સ તરીકે એમની સેવા કરવા તૈયાર હતા. એના મેમ્બર એના ઘરમાં પગ મૂકવા નહોતા માંગતા, ત્યારે અમે ઘરે ઘરે ડેલી ખકડાવીને એના ઘરે જઈ અને એમની તમામ સેવા અને એને હિંમત આપી અને કોઈ પણ જાતના ડર વગર એ કોરોનામાંથી બહાર આવે એવી ઘરે ઘરે જઈને કોશિશ કરી, હોસલો આપી અને એને કોરોના, ત્યારે અમને આ તડકો સામાન્ય લાગે છે, કેમ કે અમે તો સરકારના કાર્યક્રમને સફળ બનાવવા માટે કોરોના જેવી કામગીરીમાં આટલા અઘરા જે રિસ્કી છે, અમારા ફેમિલીથી અમે પણ ખુદ વિખૂટા થઈ શકીએ, અમારા બાળકોને છોડીને અમે પણ કોરોનામાં આવી જાય અને ભગવાનના દર્શન કરીએ એવી સ્થિતિ અમારી થઈ ગઈ હતી કે અમને ખુદને ખબર નહોતી કે અમે પોઝિટિવ આવશે. અમે ખુદ 2 વખત પોઝિટિવ આવેલા છે. ત્યારે ઘરના કહેતા હતા કે ડ્યુટી છોડો, ફેમિલી ડિસ્ટર્બ થઈ જશે, બાળકો તમારા રખડી પડશે. ત્યારે અમે કીધું હતું કે ના, અત્યારે સરકારને અમારી જરૂર છે અને સરકારને જ્યારે અમે જરૂર હોય અમારી, ત્યારે અમે પીછેહટ કરી અને સરકારના કોઈ પણ પ્રોગ્રામ કેન્સલ કરીએ એ અમારા લોહી નથી આવતું. અમે સરકારના કર્મચારી છીએ અને સરકારમાં બંધાયેલા છીએ. જ્યારે સરકાર કપરા કાળમાં હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં અમે સરકારને છોડીને અરે કોઈ પણ સંજોગોમાં બેસવા તૈયાર નથી. રહી એ જ વાત કે આજે ઋષિકેશ સાહેબ એટલું કે છે કે હું તમને હડતાલ સમેટી લ્યો એટલે એક બેઠક આપી દઉં, તો સરને હું એટલું જ કહીશ કે ઋષિકેશ માન્ય, અમે તમને માનથી દ્રષ્ટિથી બોલાવીએ છીએ અને તમારે જે આજ્ઞા છે તે અમારા શિર સુધી પહોંચાડીએ છીએ, પરંતુ અત્યારે અમે પણ એક કન્ફ્યુઝનમાં છીએ કે એક હોદ્દા પર હોય ત્યારે એવું કહે છે કે હોદ્દેદારો હડતાલ સમેટી લે, પરંતુ સર અમે તમારા કોઈ પણ કાર્યક્રમને સફળ કરવા માટે મારા 33 જિલ્લાના કર્મચારી પોતાના જીવનનું ભોગ દઈ અને પોતાના પરિવારના, પોતાના નાના નાના ભૂલકાઓનો વિચાર કર્યા વગર જ્યારે તમારા સરકારના કર્મચારીના હિત માટે સરકારી પ્રોગ્રામમાં જોડાયેલા રહેલા છે, ત્યારે તમારે અમારી સામે જોઈ અને અમારા આ વસ્તુ ન્યાય છે તો તે ન્યાય આપવો જરૂરી છે, કેમ કે તમારે અમને આપવું જ છે. તમે નક્કી કરી જ લીધું છે કે તમને અમારે તમારી જે માંગ છે તે પૂરી કરવી છે, તો શું કામે આવી હઠ લીધી છે કે એક બેઠક હડતાલ છોડો પછી જ આપીએ? તો તમને જે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, કેમ કે અમે પણ અત્યારે ફસાયેલા છીએ, અમારા અત્યારે 33 જિલ્લાના 25,000 કર્મચારી અમને આટલું જ કહે છે કે સર તમને અત્યારે હડતાલ સમેટા બાદ બેઠક આપવાનું કહે છે, ત્યારે તમે સરને એટલું કહો કે અમારા 33 જિલ્લાના કર્મચારી છે તે કોઈ પણ સંજોગોમાં મેદાન છોડવા માંગતા નથી. તમારે દેવું જ છે તો પહેલેથી તમે બેઠક બોલાવીને આપી દો. અમે તમે આજે બેઠક બોલાવો, 3 વાગે બેઠક બોલાવો, 5 વાગે અમારી હડતાલ સમેટાઈ જશે, અમે પ્રોમિસ આપીએ છીએ, પણ અમને જે યોગ્ય ન્યાય છે એ ન્યાય સાથે આપો. તો એનું કારણ છે કે સરકારને અમે એવું નથી કહેતા કે તમે આવું શું કામ કરો, પણ કર્મચારીને વિશ્વાસ નથી સરકાર ઉપર કે વારે વારે અમને હડતાલ સમેટી અને જ્યારે જ્યારે ઘરે મોકલી દીધા છે ત્યારબાદ અમારા જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન નથી આવ્યું, એટલે આજે પબ્લિકને વિશ્વાસ નથી. અને હોદ્દેદાર તરીકે અમે ખાલી એક વખત અમે ટ્રાય કરી હતી કે હડતાલ સમેટવી, તો જ્યારે ગોરીભાઈ જે જગ્યા ઉપર છે ત્યાં 500 થી ઉપર કર્મચારીનું ટોળું આવીને ઉભું રહી ગયું કે તમે કોને પૂછીને આ નિર્ણય લો છો.
કે હડતાલ પૂરી કરો. એટલે અમે ખુદ મહાસંઘ અત્યારે ટેન્શનમાં છીએ કે અમે કોઈ પણ સંજોગોમાં અમારા કર્મચારીને સમજાવી અને ઘર સુધી મોકલી શકીએ તેવી સ્થિતિમાં નથી. અમે તમારી સામે કોઈ જીડે ચડ્યા નથી, અમારે તમારી સામે કોઈ જાતની બાયો ચડાવી નથી, સરકાર સામે અમે લડવા માંગતા નથી. બસ અમને સરકારને એટલું જ કહીએ છીએ કે અમે અત્યારે અમારા સરકારી કર્મચારી વચ્ચે અને સરકારની વચ્ચે મહાસંઘ એટલું પીસાયેલું બેઠું છે કે નથી અમે સરકારને કાંઈ કહી શકતા કે નથી અમારી પબ્લિકને કહી શકતા. અમારી એટલી રિક્વેસ્ટ સાંભળી, અમે હોદ્દેદાર છીએ અત્યારે, અમને હોદ્દેદારને કોઈ પણ જાતના કન્ફ્યુઝનમાં ન મૂકો અને મિડલ રસ્તો કરી અને ફટાફટ એક બેઠક અપાવી અને અમારા કર્મચારીને ન્યાય આપો. અને તમે તમારા મનનું એવું વલણ હોય કે આ લોકોની જીદ છે મહાસંઘની, કે જીદ લઈ અને તે અમને હડતાલ સમેટવા નથી માંગતા એટલે અમારે બેઠક નથી આપવી, તો અમારો આવો કોઈ નિર્ણય નથી કે સરકારથી વિરુદ્ધ અમે જાય. સરકાર જે કહે તેમાં અમે એગ્રી છીએ, પણ જ્યારે અત્યારે અમારા કર્મચારી માનવા નથી માંગતા ત્યારે અમારે અત્યારે હડતાલ સમેટા વગર બેસવું પડે છે. તો અમે તમને આ વાતનો વિશ્વાસ આપીએ છીએ કે સરકાર કોઈ દિવસ ઝૂકે નહીં અને અમે કર્મચારી કોઈ દિવસ સરકારને ઝુકાવવા માંગતા પણ નથી. અમે સદા તમારી સામે ઝૂકેલા જ છીએ. તમારા ગમે તેવા પ્રોગ્રામ તમે ગમે ત્યારે અમને આપશો, અમે હેન્ડલ કરવા તૈયાર છીએ. અમે અમારું ફેમિલી મૂકી અને ઇમરજન્સીમાં ત્યારે તમારે ફિલ્ડમાં અમારી જરૂર હશે ત્યારે અમે ચોક્કસ તમારી હાજરી આપશી અને તમારા તમામ પ્રોગ્રામ સફળ કરશું. પરંતુ અમારી અત્યારે એક આ રિક્વેસ્ટ છે કે અમને ફટાફટ બેઠક આપો અને અમારા ન્યાયને પોઝિટિવ લઈ જેમ બને એમ તમારે જેટલા ટાઈમની અંદર થાય એ મુદત સ્વીકારી અને અમારી હડતાલ સમેટાવી અને અમારી બેઠક અપાવી દો. આટલી જ અમારી તમારી પાસે રિક્વેસ્ટ છે. બિલકુલ રણજીતભાઈ, પ્રશ્ન એ થાય કે બેને સરસ વાત કરી કે ભાઈ અમને બીજું કંઈ જોઈતું નથી, ફક્ત અમારા જે મુદ્દાઓ છે એને સરકાર સાંભળી લે અને એનું સોલ્યુશન લાવી દે તો વિષય પૂરો થઈ જાય. પણ 2100 જેટલા કર્મચારીઓને આપણે કહ્યું કે ફરજ મુક્ત કર્યા છે, એમની સાથે આપનો કોઈ સંવાદ, એમની વ્યથા કેવા પ્રકારની છે? અને બીજું કે બેન જેવા ઘણા એવા મહિલા કર્મચારીઓ હશે જે પોતાના સંતાનો લઈને ક્યાંક આવતા હશે અથવા તો એમને ત્યાં મૂકીને આવતા હશે. દરેકની અલગ અલગ જવાબદારી હોય અને 10 દિવસથી તમે લોકો જતા નથી પોતાના કાર્યક્ષેત્રમાં, એટલે કે વિસ્તારમાં, જે વિસ્તારની જવાબદારી આપને સોંપાઈ છે એ વિસ્તારની. તો એક તો એ આરોગ્યની જે સિસ્ટમ છે એ ક્યાંક ખોરવાયેલી છે. જે લોકોને અહીંયાથી બરતરફ કરવામાં આવ્યા એમની આર્થિક સ્થિતિ પર એક મોટું સંકટ કે હવે શું કરીશું. બીજું કે સરકાર ટસની મસ્ત થવા તૈયાર નથી. બીજી તરફ આપ જે કર્મચારી મહાસંઘ છે આપનું, એની એક અલગ મૂંઝવણ છે કે અમે જો સરકાર પાસે જઈશું તો બેને કહ્યું કે 500 જેટલા કર્મચારીઓ આવે અને કહ્યું કે તમે આ શું કરવા જાઓ છો. એટલે તમારા હાથ બંધાયેલા છે, સરકાર હાથ છોડવા માંગતી નથી અને જેના હાથ સરકારે છોડી દીધા છે એમની મુશ્કેલી વધી ગઈ છે. કેવી સ્થિતિ અત્યારે 25,000 જેટલા કર્મચારીઓ આપ કહો છો કે સંકળાયેલા છે આપના આંદોલનમાં? જી, મારા 8 જિલ્લાના 2100 અંદાજિત કર્મચારીઓને બરતરફ કરી દીધા છે એસ્મા કાનૂન લાગ્યો. કાનૂન સર્વોપરી છે ભારતના, અને ગુજરાત જે તે રાજ્યના નાગરિકો એમને કાનૂન સર્વોપરી, ન્યાયાલય સર્વોપરી છે. એનું પાલન કરવું અને પાલન ન કરવાથી જે કઈ એમાં સજાના જોગવાઈ છે એ સજા મળે. અમે અમારા કર્મચારીઓ એની સજા ભોગવી. અમે 17/3/2025 થી હડતાલ અચોક્કસની જાહેર કરી. સરકારે 2 દિવસની અંદર 19/3/2025 થી એસ્મા કાનૂન લગાવ્યો. 24/3/2025 માં તો 2100 કર્મચારી બરતરફ. એક દીમાં નોટિસ સરકાર છે, એની પાબંદી હોય, એમાં અમે દખલગીરી ન કરી શકીએ. તો જે ફરજ પર મોકૂફી થઈ 2100 કર્મચારી આવ્યા છે અને એ કહે કે આ તો બરતરફ થયા, બરોબર, તો બીજા જિલ્લા વાળા કે અમને ભાઈ કરી દે તો સારું, અહીંયા બધે વધારે મજા આવે. એટલે ફૂલ કર્મચારી ફૂલ જોશમાં પોતાના હક અને ન્યાય લેવા માટે આ હડતાલ છે. અમારે ઈગો ન હોય, સરકાર પણ જાણે છે અમારું આરોગ્ય કોઈ દે, અને અન્ય કર્મચારી મંડળ હોય તો ઈગો માટે હડતાલ ન કરે, પોતાની ન્યાય માટે. તો અમારું મહામંડળ પોતાની ન્યાય માટે, જૂના બે હક માટે એમ કે છે કે આ તો બરતરફ કે અમે મરચું, પાણી અને રોટલો ખાશું. એના ઘરવાળા તે હું અંદર ઉતર્યો છું ફિલ્ડમાં, એક દીકરી રોતી હતી
કે સાહેબ અમે નોકરી હોય ગઈ. મેં કીધું બેટા યુદ્ધ જાહેર થાય, કોઈ દેશના યુદ્ધ હાલતા હોય, અણુ બોમ્બ હોય, હાઇડ્રોજન બોમ્બ હોય અને સર્વનાશ થતો હોય, એમ આપણે સરકારશ્રી સામે આપણા હકના જે લાભ લેવા માટે નીકળ્યા છે, તો કાનૂનની પાબંદીથી સરકારે અમારા 8 જિલ્લા નષ્ટ ના કર્યા. પણ સરકારશ્રીને મારી નમ્ર અરજ કે આવો ઘોર અમારા શહેરનું અમે કઈ સરકાર ઝુકાવા નીકળ્યા છે? 100 ની સરકાર, એમી કોણ ઝુકાવા વાળા? એમી ન્યાય અમારું ન માંગતા હોય તો કયો. અને સારું કે ભાઈ એમાં નીચે સ્ટાફ ભાઈઓ બહેનો નથી માંગતા. મેં થોડીક ટ્રાય કરી, બુદ્ધિજીવી તો સમજાવવાનું કોશિશ કરી, પણ એમાં હું ત્યાં સુધી જીઆર ઠરાવ ન થાય ત્યાં સુધી ટેકનિકલ ગ્રેડ પે 1900 થી 2800, 2400 થી 4200 અને ખાતાકીય પરીક્ષાના ત્યાં સુધી મારા ભાઈઓ બહેનો લડી લેવા તૈયાર છે. મને સપોર્ટ પૂરો પાડે છે કે તમે મૂંઝાતા નહીં. તો સરકારને આ તબક્કે હું નમ્ર અરજ અને વિનંતી કરું છું કે અમે કાજલબેન, આપને એક પ્રશ્ન મારે પૂછવો છે કે તમને પણ સવાલ થયો હશે કદાચ, જો આપે વિચાર્યું હશે મહાસંઘે અને કર્મચારી મહાસંઘને જેટલા તમામ લોકો છે, શા માટે ફક્ત 2100 જ જેટલા કર્મચારીઓને બરતરફ કરાયા? જો બરતરફ કરવા જતા, કારણ કે આંદોલન કરવા માટે 25,000 જેટલા આપ લોકો કહો છો કે સત્યાગ્રહની છાવણીમાં રોજ આવે છે, જાય છે, આવે છે, જાય છે. કોઈ દાહોદથી આવતું હશે, કોઈ ડાંગથી આવતું હશે, કોઈ વિજયનગરથી આવતું હશે, કોઈ બનાસકાંઠાના છેવાડાના ગામ થરાદથી આવતું હશે, અથવા સુઈ ગામથી આવતું હશે. અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ છે અને અલગ અલગ જગ્યાએ ફરજ બજાવે છે. તો આપને એવો પ્રશ્ન ન થયો કે શા માટે 2100 કર્મચારીઓને બરતરફ કર્યા? જો બરતરફ કરવા જતા તો 25,000 ને કરો. જી, એમાં હું એટલું કહીશ કે સરકારે આજ દિવસે એચમાં નું જે કોલમ લગાવી એના આધારે જ એને જે લેટર કર્યા છે કે નોટિસ આપી છે, તો એસમાં લગત જ જો નોટિસ બધી આપે છે ત્યારે સરકારશ્રીને કદાચ એવું હોય કે પેલા નોટિસ આપીએ, પછી ડીડીઓ થ્રુ અમને થોડી ધાકધમકીથી બેસાડવાની કોશિશ કરી, પછી એ લોકોએ અમને આવી રીતે 8-9 જિલ્લા છે તો તેને રેગ્યુલર સ્ટાફને તમામને ઘરે બેસાડી દીધા છે. તો ત્યારે અમે સરકારને કશું કહેવા નથી માંગતા. સરકાર જે નિર્ણય લે એ યોગ્ય લેતા હશે કે કોઈ એસમાને લગત લેતા હશે. અમે વકીલ પાસે પણ જાણી લીધું છે કે આ એસમા લગત અમારી ઉપર બધા લગાડે છે, ત્યારે અમને હેરાન કરવા માંગતા હોય તો અમને કઈ વાંધો નથી, પણ અમે અડગ છીએ કે આજે 9 જિલ્લાને જો એને ઘરે બેસાડી દીધા છે નોકરી ઉપરથી પરત રેગ્યુલર સ્ટાફને, તો પછી અટકાવી દીધું છે. તો અટકાવ્યું છે તો કઈ એને તકલીફ હોય અથવા અમારી એને થોડી દયા આવી હોય, અમને થોડી બીવડાવવાની કોશિશ કરી હોય કે 8 જિલ્લા 9 જિલ્લાને બેસાડો, પછી કર્મચારી શું કરે, એનું મંડળ છે એ કેટલી ટ્રાય કરે છે કર્મચારીને બેસાડવાની. ચોક્કસ 9 જિલ્લાને જ્યારે છૂટા કર્યા ત્યારે અમે થોડી ટ્રાય કરી લીધી છે કે સરકારનો એવો વિચાર છે કે આપણે હડતાલ સમિતિ લઈ ડાયરેક્ટ બીજા દિવસે એ લોકો બેઠક આપી દે અને આપણને જે આપણા હક છે, જેમાં જેટલું મળવાપાત્ર છે એટલું આપી દેશું. અમે ટ્રાય કરી, સરકારને અમે ચેલેન્જ નથી દેતા કે તમે કયો તેમ નહીં, અમે કહીએ તેમ. પરંતુ જ્યારે 9 જિલ્લાનું કર્યું ને બાકીના જિલ્લાનું ના કર્યું ત્યારે અમે પણ થોડું વિચારીએ છીએ કે અમે કશું સરકારને કહેવા નથી માંગતા. કહીએ 9 નું કર્યું, હજી બાકીના છે બધાને બેસાડી દો ઘરે. અમે અડગ છીએ અમારા નિર્ણય પર, અમને કોઈ તકલીફ નથી. તમે 9 જિલ્લાનું અટકાવ્યું છે તો પણ અમારા સારા માટે કદાચ અટકાવ્યું હશે, અથવા અમારું ખરાબ માટે અટકાવ્યું હશે, અથવા તમે અમને જોવા માંગતા હશો કે કર્મચારી કયા હદ સુધી જાય. પરંતુ અમે એક નિર્ણય આપીએ છીએ તમને કે ક્યારેય અમે સરકારથી વિરુદ્ધ જવા માંગતા નથી કે સરકારનું કોઈ પણ અહિત થાય, અથવા તો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલમાં બેઠા છીએ તો ગાંધી ચિંધ્યા માર્ગે જ છીએ. અમે ક્યારેય કોઈ બને ત્યાં સુધી ઉગ્ર વાતાવરણ નથી આપતા. એનું કારણ છે કે માનનીય ઋષિકેશ સર ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે તે જે કાંઈ પણ કરશે, અગ્ર સચિવો છે જેટલા બેઠકમાં ટેબલની જરૂર છે તે ટેબલને બેસાડશે, તે તમામ ઉપર અમને ચોક્કસ વિશ્વાસ છે કે તે ટૂંક સમયમાં અમને બેઠક અપાવશે. અને અપાવશે તો આ 9 જિલ્લાના ઓર્ડર કર્યા પછીના ઓર્ડર અટકાવ્યા એના આધારે અમે અનુમાન કાઢીએ છીએ કે સરકાર અમારા તરફ પોઝિટિવ આવે, જેના કારણે અમે અમારા નિર્ણય પર અડગ છીએ. અને હજી સરકારને કહે છે કે કદાચ તમને એમ થતું હોય કે આ કોરોના વોરિયર્સની કસોટી લેવામાં હજી અમે થોડા કાચા પડીએ છીએ,
આનાથી પણ વધારે જો એને અમારી કસોટી લેવી હોય તો અમારા 33 જિલ્લાના તમામ કર્મચારીને ઘરે બેસાડી દે તો એ અમે અમારા નિર્ણય ઉપર ચોક્કસ બેઠેલા છીએ. એનું કારણ છે કે અમે સરકારની હર ચેલેન્જ હાથમાં લઈ લીધી છે. સરકારની હર ચેલેન્જ, હર પ્રોગ્રામ સક્સેસ કરવા માટે અમે અમારી તનતોડ મહેનતથી દિન રાત જોયા વગર જો મહેનત કરી હોય તો સરકારે અમારા ન્યાય ઉપર અમે તો કાંઈ વધારે તો માંગ્યું નથી. અમારે જે મળવા પાત્ર છે, અમે ટેકનિકલ કેડર છીએ, ટેકનિકલ કામગીરી કરીએ છીએ. વારે વારે તમામ ટેબલ ઉપર 25 થી 30 વખત અમારા ટેકનિકલ કામગીરીના પ્રેઝન્ટેશન સરકાર સુધી પહોંચાડેલા છે અને અભિપ્રાય પણ મળેલો છે કે આને ટેકનિકલ ગણવા, છતાં પણ સરકાર આપતી નથી. ત્યારે અમારે અમારા નિર્ણય પર અડગ રહેવા મજબૂર કરે છે. સરકારને અમે એટલું જ કહીએ છીએ, માનનીય ઋષિકેશ સરને અમે આભાર માનીએ છીએ કે તમે જે પણ અમારી પરીક્ષા લેવા માંગતા હોય તે લઈ શકો છો, પરંતુ જો કોરોના વોરિયર્સ આટલી પરિસ્થિતિ કપરી હતી ત્યારે લડવામાં પાછી નથી પડી તો કદાચ અમે અત્યારે આ છાવણીમાં બેસી અને ગમે એટલા તડકા કે ધૂપમાં જમ્યા વગરના ઘરેથી બેનો નાસ્તા છે, મમરા છે, ગાંઠિયા છે, કચોરી છે, આવી વસ્તુ ખાઈને દિવસ કાઢે છે. તો અમે કોરોના વોરિયર્સ છીએ ભાઈ. જ્યારે કોરોના ચાલતું હતું ત્યારે અમે ડ્યુટી કરતા હતા ત્યારે આનથી ખરાબ પરિસ્થિતિમાં અમે ઓનલી લિક્વિડ પહેરીને 24 કલાક ડ્યુટી કરી છે. માસ્ક પહેરીને ફૂલ અમારી સેફટીમાં અમારા શરીરનું એક પણ અંગ ન દેખાય આટલી ગરમીમાં રહી અને અમે ખાલી લિક્વિડ પીને 24 કલાક ડ્યુટી કરી છે. ત્યારે જો તમારા કોરોના વોરિયર્સ પીછેહટ નથી કરી તો સરકારશ્રીને એટલું કહેશું કે છાવણીમાં કદાચ 156 દિવસ સુધી બેસવું પડે કે 6 મહિના સુધી બેસવું પડે કે 5 વર્ષ સુધી બેસવું પડે તો પણ તડકામાં તપ કરવા માટે આ કોરોના વર્ષ ક્યારે પીછેહટ કરવા માંગતા નથી. પણ આ અમારી ચેલેન્જ નથી સરકાર સામે, એક રિક્વેસ્ટ છે કે તમે અમારી કસોટી જેટલી ધારો તેટલી લઈ શકશો, પરંતુ અમારા બંને વસ્તુના ખાતાકીય એક્ઝામ અને ટેકનિકલના જીઆર ઠરાવ નહીં લઈએ ત્યાં સુધી અમે કોઈ પણ સંજોગોમાં અમારી હડતાળ સમેટવા માંગતા નથી. સમેટવા માંગીએ છીએ તો પણ તે અમને શક્ય લાગતી નથી, કેમ કે કર્મચારીમાં એટલો જોમ અને જુસ્સો છે કે જ્યારે જ્યારે જેમ જેમ સરકાર અમારી ઉપર વધારે એક્શન લે છે તેમ તેમ અમારી પબ્લિકમાં વધારો થાય છે. ફિક્સ વાળા ઘરે બેસી ગયા છે તો પણ કોલ કરે છે કે તમે કહેતા હોય તો અમે અમારી કપાતી મૂકીને અત્યારે ત્યાં આવી જાય, પણ અમે અત્યારે અમારી ફિલ્ડનું વિચારીએ છીએ. સરકાર અમને કસોટી લે છે, અમને ખબર છે. ત્યારે અમે સરકારને પણ નથી ઈચ્છતા કે ગામડાની પબ્લિકને દુખી કરીને અમારી જે ફિક્સ વાળાને ઘરે બેસાડી દીધા છે પોતાની નોકરી પર તેને પાછા લેવા નથી માંગતા, કારણ કે સરકારનું પણ સચવાઈ રહે અને અમારું પણ સચવાઈ રહે. મિડલ રાસ્તો કરી અને ફટાફટ અમારા નિર્ણય લઈ આવે એના માટે અમે કર્મચારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ત્યાં ડ્યુટી કરો. સરકારના અમુક પ્રોગ્રામ હોય, ઇમરજન્સી ડ્યુટી આપણી હોય તો એ સરકારના કોઈ પ્રોગ્રામ અસફળ ન જાય તેના માટે તમે ત્યાં બેસીને સેવા કરો. અમે આટલા જે 32 જિલ્લાના રેગ્યુલર સ્ટાફ છે તે અમારા હક માટે સદા લડાઈ લડવા તૈયાર જ છે. બિલકુલ. એટલે છેલ્લો સવાલ રણજીતભાઈ આપને કે સરકારને એસમા તો લગાવી દીધો છે અને સરકારે બરતરફ કરવાના પણ શરૂ કર્યા છે. શું આટલું સરકાર કડક રીતે એક્શન લઈ રહી છે, એ એક્શનની વચ્ચે કર્મચારી મહાસંઘ, આરોગ્ય કર્મચારીઓ જેટલા પણ છે એ પોતાના આંદોલન પર અડગ રહેશે કે પછી કંઈક વિચાર કરશે? અમારા કર્મચારી ભાઈઓ બહેનો આ 9 જિલ્લાની અંદર 2100 જેટલા કર્મચારીને બરતરફ કર્યા બેને કીધું, પણ એ બરતરફ થયેલા કર્મચારી અત્યારે અમારી વચ્ચે છે અને હજી બાકીના જિલ્લાઓમાં ઇલેક્શનની તૈયારીઓ છે. તો જલ્દી સરકાર અમલવારી કરે તો આ જે બાકીના જિલ્લાઓ પર એક્શન નથી લેવાના, એક્શન લેવાના તોય કે છે અને નથી લેવાના એ એમ કે છે કે રણજીતસિંહ તમે અમારા પ્રમુખ છો, તમારું આરોગ્ય કર્મચારી મહામંડળની અમે હારે છીએ, આ વખતે તમે અમારો હક અપાવો, આપણો ન્યાયિક હક છે. તો મેં ઘણી કોશિશ કરી પણ એ નહીં માનવા તૈયાર નથી. તો એ ફેસલ છે કે જ્યાં સુધી અમારા ટેકનિકલના જીઆર ઠરાવ અને એક ખાતાકીય પરીક્ષાના જીઆર ઠરાવ ન થાય ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ શરૂ છે અને શરૂ રહેશે. વચ્ચે જો અત્યારે ગાંધી ચિંતા માર્ગે અમારે આંદોલન કરવાનું છે. મૂળ અવસ્થામાં કહેવાય હાવ સાયલેન્ટ, તો હડતાલ સાયલેન્ટ અવસ્થામાં પણ આવે એ પણ એક હડતાલની સ્ટ્રેટેજી. અમે જ્યારે કર્મચારી મહાસંઘ આદેશ કરશે, જ્યારે અમારા જે જીઆર ઠરાવ છે સંવેદના વર્તી
આપી દે. બસ આટલું. બિલકુલ, તો આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે. જી, એક વસ્તુ કહીશ. હા, એક વસ્તુ કહીશ સરકારશ્રીને કે તમે જો તમને એવું થતું હોય કે કર્મચારીને અમે મહાસંઘને કીધું કે તમે હડતાલ સમિતિ લો એટલે અમે બેઠક આપીએ, તો હું સરકારશ્રીને એટલું કહીશ કે તમે કહેશો તો અમે એક સાયલન્ટ મોડમાં અમારી હડતાલને લઈ જાય. કોઈ પણ વ્યક્તિ બહાર ન નીકળે. 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ કે એટલા દિવસ અમે ગાંધીનગરની અંદર જ અમારા એક કમરાની અંદર બંધ થઈને બેસી જાય. કોઈ પણ સાયલન્ટ મોડ, બિલકુલ કોઈ પણ અવાજ નહીં. તો આ સાયલન્ટ મોડના હોદ્દા ઉપર જો તમે મુદ્દા ઉપર રહી અને અમારી બેઠક આપવા માંગતા હોય તો અમે તેમાં પણ તમારી સાથે એગ્રી થવા તૈયાર છીએ. અમારી અત્યારે બિલકુલ. મજબૂરી છે કે કર્મચારીને અમે ઘરે મોકલી શકીએ એમ નથી. ત્યારે અમે તમારા નિર્ણય સાથે સહમત થવા માટે અમારી આ હડતાલને સાયલન્ટ મોડમાં લઈ આવવા માંગીએ છીએ કે જેથી બેયનું સચવાઈ જાય. સરકારને એમ ન થાય કે અમે કીધું કે તમે ન કર્યું અને અમને એવું ન થાય કે સરકારશ્રીએ અમારી કોઈ વાત માની નહીં. બેયનો વચલો રસ્તો કરી અમે અત્યારે હડતાલ સાયલન્ટ મોડમાં લઈ અને અમને તાત્કાલિક બેઠક આપી દે. પછી બેઠકના નિર્ણય અન્વયે અમારું જે કંઈ મળવા પાત્ર છે તે તમામ સ્વીકારી અને અમને આપી દે એટલે આપણી વાત અહીંયા ખતમ થઈ જાય. તમામ કર્મચારી પોતપોતાની ડ્યુટી પર જતા રહે. સરકારના રસ્તે, સરકારને એની ટાઈમ અમારી જરૂર હોય એની ટાઈમ અમને પડકાર કરે, અમે તેની સામે હાજર. બિલકુલ, એટલે કે હવે જોવાનું એ રહેશે કે સરકાર કઈ દિશા તરફ આગળ વધે છે. કર્મચારીઓ જેટલા પણ છે એમની અલગ અલગ માંગ છે અને એ પોતાની માંગ પણ અડગ છે. પણ એ કહે છે કે જો સરકાર સાથે મળીને કોઈ એવું સમાધાન લાવે જેથી બંનેનું હિત સચવાઈ જાય, તો એમાં 25,000 જેટલા કર્મચારીઓનું હિત સચવાઈ જાય, જે સાથે આંદોલનમાં સહભાગી બન્યા છે તમામનું હિત સચવાય, એ જ અપેક્ષા સરકારી આરોગ્ય કર્મચારી રાખી રહ્યા છે. સાથે સરકાર હવે કઈ દિશા તરફ વિચાર કરે છે એ પણ આવનારો સમય બતાવશે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.